અને આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે આપણા સરસ મજાના નવા ઘરેથી. હેલો એવરીબડી, કેમ છો બધા મજામાં જશો. અને ફરી એકવાર બહુ લોંગ ટાઈમ પછી વ્લોગ આપણે મૂકી રહ્યા છીએ. અને આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે આપણા સરસ મજાના નવા ઘરેથી. અમે અહીંયા શિફ્ટ થઈ ગયા છીએ. હું જ્યારે હોસ્ટેલમાં હતો ત્યારે શિફ્ટ થઈ ગયા હતા અને હું પહેલી વાર શિફ્ટ થયા પછી આ ઘરમાં આવ્યો છું. જેથી તમને એક હોમ ટૂર બાકી છે અને સરસ મજાનું અહીંયાની જે સોસાયટીનો ટૂર એ પણ બાકી છે. તો હજી તો સોસાયટી ડેવલપિંગમાં છે, તો ઘર તો આપણું તૈયાર થઈ ગયું છે, તો આપણે એનો હોમ ટૂર તો કાલે આપી દઈશું. આજે તો હજી આવ્યો જ છું, તો પછી થોડીક ઘરવાળા જોડે મુલાકાત કરી. તો ચાલો સીધા હમણાં નીચે હાલી. તો ચાલો, કેમ છો? લાઇટ તો ચાલુ કરો. આ જો આમાં નીચેનો હોલ, આ ટીવી, આ કિચન. પીસું નીકળી ગયો. હાલો, પીસું ગયો હોય જેનું ને તેરવા ને હમણાં ઘરમાં હું ને કાકી ને પીએ આસું. કુડી ક્યાં ગઈ? હમણાં ઓલમોસ્ટ અમે ચારે ભાઈ પણ ઘરે જ છીએ. એક જેનિસની સ્કૂલ ચાલુ હોય, બાકી પ્રિયાને વેકેશન હે. મને તો હું સ્પેશિયલ વેકેશન પાડીને આવ્યો ને જઈને પ્રિયાસને વેકેશન ને હવે જેનું તો પડશે હમણાં થોડાક દીમાં. તો વળી ચારે ભેગા હશું કાલે. તો વળી કાલે મસ્ત હોમ ટૂર કરાવી દઈશું, તમને બતાવી દઈશું. આજે તો સિમ્પલ સાદો આપણો સરસ મજાનો દિવસ છે ને. હાલો આપણે ટેરેસ ઉપરથી તમને સોસાયટી બતાવી દઉં કેટલી ડેવલપિંગ થઈ છે ને કેવો માહોલ છે આપણે. તો ચાલો. તો આવી ગયા જો આ બધા સ્કૂલથી. એ કેવું ખૂણામાં દેખાય માથું ઓળેલો કે સારું નથી લાગતું એમ કે નીકળતા ખરી નહીં દિખાઉંગા. ચાય બનાવેલા ભાઈ આપણે. ઓ ભાઈ હાડકી બનાવ્યો ચાય આપણી એમ ને. આ સ્કૂલમાં શું કર્યું? હા જી ભણ્યા કે રખડ્યા? તો વેકેશન કદી પડે તારે? હજી ઓહો, હજી વાર એમ ને. આ કેરો કે ચાય ને કાળી હતી ને તો ગરમ હોય દોડી થઈ ગઈ, તો પછી કુડીને ગરમ કરવાથી તો દોડી ના થઈ જાય. મસ્ત જોક મારા રે. યા હસ રે હલકટ હસ. બગે લાગી થઈ ગઈ. હા જો ભાઈ અહીંયા કને ચાર્જિંગ થાય અમારી સરસ મજા ઇલેક્ટ્રિક ગાડી. અમારું આ ટેણી એક જ આ કરે ઘરમાં, એને એક જ ફાવે. શું કામ કે આમાં હોય નહીં કાંઈ બેટરી ને મોટર સિવાય, એટલે વજન એ નથી. આને ફાવે ને ગાડી હાલે પડી. તો બધા ઇલેક્ટ્રિક ડિગ્રી કરેલી માસ્ટરી બધા. ભાઈ ક્યાં લઈને જશો હા સ્કૂટી તમારી? દુબઈ. જો આ ઘરનું કામ હાલેલું આ બે ને એક ઘર બની ગયું હોય. અહીંયા કને ઘર આવશે. હાલો છત ઉપર બતાવું તમને. આ થઈ ગયો રિપેર. લીધી એન્ટ્રી. જો આ બધા ઘરમાં આ સિમ્પલ વસ્તુ દેખાતી જશે. અને આના પાછળની વસ્તુ તમને દેખાવું સરસ મજાની. આ છે સોસાયટી. જો આ ઘર લગભગ બનવા જાયું. આગળ ઘર ચાલુ થઈ ગયા ને અહીંયા કને જે ઘર પ્લોટિંગ તો થઈ ગયું હે ને લેવાઈ ગયા. ધીમે ધીમે અહીંયા કામ ચાલુ થશે. હમણાં તો થોડોક તડકો હોય સવારના ને સાંજે સનરાઈઝ ને સનસેટ થાય ને મસ્ત વ્યૂ આવશે.
ચાલો આજ રાતે સનસેટ બતાવી દઈશ. ને આ બધા હમણાં ફૂલ નવરા. આજે ટ્યુશનમાં છૂટી છે. હા મેમે છૂટી દઈ દીધી. તમને ભણવું ખપે ટ્યુશન મેમે છૂટી દીધી તો અમે શું કર્યું? મેમને કાલે તો રવિવારે સ્કૂલમાં મેમને ફરવા આવ્યું હશે ને એટલે છૂટી દઈ દીધી હશે તમને. સહી વાત છે. એમાં છોરાને મેં આવું જ ખપતું હોય આજે મેમ તો સ્કૂલમાં ભણાવેલા ને એટલે તો એને ક્યાં લેવા દેવા પછી એને થોડું ભણાવવાનું હોય ને. ખબર હે બારે હશે ફંક્શનમાં હશે. આ જો આપણા બગીચો સોસાયટીનો ને સ્ટેજ ત્યાં કોઈ પણ પ્રકારનું કામકાજ હોય કે મહારો એવો પ્રોગ્રામ કરવો તો અહીંયા થાય. 5 hours later. ગાઈસ હવે ફરી એકવાર નીકળી ગયા છીએ બારે ઘરની કામકાજ ચાલુ હોય. હજી નવું ઘરે તો થોડુંક કામ છે તે આનું પતાવવાનું હોય ટાંકાનું. તો હાલો દુકાને હાલી ને વસ્તુ લેવાની. ડ્રાઈવર આપણા રેડી. લેટ્સ ગો બ્રધર. ये वेलिंग पेटी करवानी है. कैसे हो? मजा है भाई. મજા हाले पड़ू કઈ આયો अभी काल राते जाऊ रो. હે काल राते जायो हजी હા જાય केम में कर થોડોનો દીદી ભણે अरे आज ने એટલે બીજે દી તને મળવા આવ્યો સ્પેશિયલ. હજી કાલ રાતે હું કેટલા વાગે ભૂગો પણ 9 વાગે ભૂગો તો. હું કેમ હાલે બાકી કામ દોડ કેવી છે? આમ છે યો બસ હમસે હું ખપે. A few moments later. સામાન લઈને પૂગી આવ્યા પાછા ઘરે. હાલો ચાકરી કરવાની છે થોડીક ઘરની પાછી. વાયર પીછી પંખો પાડી. ઓ ભાઈ લેસન આ લેવા હા જોરાઈ બેરાવીને હા કેણી બેઠે જો હું સ્ટાઇલ જો તમે ભણે એટલે ઉતે ઉતે. हमारे यहाँ ऐसा ही होता है. ગુસ્સે બોલે 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 A few moments later. પેલી આપણે આખું અહીંયા અને થોડું પરત ચડાવી દીધું હોય કે લીક ના થાય. બહુ મહેનત કર્યો આમાં તો હું પોતે દોડો થઈ ગયો હતો. આ જો હું ચડ્યો એના પગલાં નિશાન થઈ ગયા આયરા વાઈટ ને હમણાં સેફટી રાખી કોઈ જવું ના ખપે અંદર. તું હાલી આવીશ ને તો પાછો નહીં આવે જોજે. હલો આ છે જો માહોલ. સનસેટ જોવા જેવું હોય ઉપર જવું પડશે. જશું ઉપર અરે દરવાજો પછડાઈ જાય. હાલો અમે ઉપર જતા આવી સનસેટ બતાવતા આવીએ આપણા ગાઈઝીસને. આ જો સનસેટનો માહોલ જોરદાર દેખાય અહીંયાથી. આખી સોસાયટી મસ્ત લાગતી આ જગ્યાથી. જેવી રીતે હમણાં તમે જોયો માહોલ આવો મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે ને સામે અહીંયા કને સનસેટ પર છે જોરદાર. અને હું અહીંયા કને આ બધો માહોલ માણી રહ્યો છું. અને કાલે આપણે ટાઈમ મળશે તો તમને મસ્ત મજાનો હોમ ટૂર કરાવી દઈશું. તો હમણાં તો આજે તો ટાઈમ નથી મળ્યો. કાલે હજી નક્કી ના કહેવાય કામ આવી જાય તો પરમદી રાખશું. પણ કાલનું આપણે ધાર્યું કે કાલે ટાઈમ મળી જાય તો તમને બધા લોકોને આપણું ઘર બતાવી દઈશું. તો ચાલો હવે આગળ વધીએ જોઈ. હું તો માણું છું મસ્ત મજાનું વાતાવરણ તો તમે જોતા રહેજો.